आप देख रहे हैं न्यूज फर्स्ट नेटवर्क, आपके साथ आपकी आवाज। माननीय गृह राज्य मंत्री हर्ष संघवी साहेबના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યના તમામ જિલ્લા અને પોલીસ કમિશનરેટમાં એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। વલસાડ જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। વલસાડ જિલ્લામાં કામ કરનારા જ્યાં પણ મજૂરી કામ કરનારા જે એકમો છે એવા તમામ એકમો, દુકાનો, ઓફિસો, હોટલો એ તમામે તમામ જગ્યા પર જે પણ લોકો કામ કરે છે, ગુજરાત રાજ્યમાંથી છે કે ગુજરાત રાજ્યની બહારના જે મજૂરી કામ કરનારા ડેલી વેજેસ લોકો છે, તમામનો ડેટાબેઝ કમ્પલસરી તમામે તમામ ઔદ્યોગિક એકમો, તમામે તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, ગેસની જો કોઈ કામ કરતો હોય, ગેસ લાઇનમાં કામ કરતો હોય, ટેલિફોનમાં, તમામ લોકોનો મજૂરનો ડેટાબેઝ અવશ્યપણે એ જે તે ઓનરે રાખવાનો રહેશે અને એ તમામનો ડેટાબેઝ તૈયાર કર્યા બાદ એમણે પોલીસ સ્ટેશનમાં પણ આની જાણ કરવાની રહેશે। આ ડેટાબેઝ ખૂબ જ ઉપયોગી નીવડશે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને ચેક કરવા માટે, સાથે સાથે ગુનાહિત કૃત્ય કરીને અન્ય રાજ્યોમાં ભાગી જતા લોકોને ચેક કરવા માટે, એમના એડ્રેસ આધાર એવા આરોપીને પકડવા માટે। અને આ ડેટાબેઝ આપણી પાસે રહેશે તો ભવિષ્યમાં કોઈપણ પ્રકારના ગુનાઓ બનતા અટકશે અને દરેકે દરેક વ્યક્તિની એક આઈડેન્ટિટી અને એનું વેરિફિકેશન પોલીસ દ્વારા કરાવી લેવામાં આવશે।